શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને ભાઈ? સ્વાગત છે નવા વ્લોગમાં. અને આજે છે 26મી જાન્યુઆરી. જોયું ને, જન્ના બંડા તૈયાર કરી લીધા ભાઈ. એને એમાં એવું છે કે જલાને બાલ મંદિરે લઈ જવાનો છે, તો એ કે દીદી બનાવતી ને. ગઈકાલ સાંજે બનાવવાનો હતો પણ ત્યારે હું ભૂલી ગઈ હતી અને અમે બધા ભૂઈ ગયા હતા. પછી ત્યારે સવારમાં જો મેં રેડી કરી દીધો હોય એને, તો એને લઈ જવાનો છે. તો આપણે એનો ધ્વજ રેડી કરી દીધો છે. અને વિરેનભાઈ સવારમાં વહેલા વયા ગયા છે. અને મને તો આજ પેટમાં દુખતું હતું 4 વાગ્યાનું, તે પછી મેં આજ જવાનું કેન્સલ કર્યું છે. જીયનભાઈ હજી અહીંયા છે. દુબી બારે નીકળ. હા, અમારા જીયનભાઈ જો અહીંયા છે. તો એને નોર્મલ ટૂંકમાં બધા છોકરાઓને બનાવીને લઈ જવાનો હતો. તો હાલો આપણે જરાક એને દેતા આવી. એ લગભગ ટીવી જોતો હશે. જોયું ને, અમારો અંદાજ સહી જ હોય, કેમ કે ટીવી ચાલુ હોય એટલે જલ્લાભાઈ સિવાય બીજું કંઈ હોય જ નહીં. અમારા જલ્લાભાઈને જો ઝંડો ખાલી અમારે તૈયાર કરીને દેવાનો હતો. ભાઈ કંઈ કલર બલડતા કંઈ હાચવે નહીં કોઈ દી. અમારા ભાઈને કેવું હોય કે નવા નવા કલર લઈ લે, પણ એને હાચવવાના કોઈ દી ના હોય. લઈ દઉં ઝંડો? કેમ લઈ જવાનો હોય તારે? બધું કેતા ખરો બધાને. આ 26મી જાન્યુઆરી. શું હે? 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી પછી એમાં શું કરાવે? જાન્યુઆરી ને દી તમને બધાને શું કરાવે? એ જ કરાવે જે મેં કીધું. શું કીધું? એ મેં કીધું એ છોકરા શું કરાવે એમ નહીં, તમે શું કરો એમ નહીં. તમને અહીંયા બાલ મંદિરે શું કરાવે? કંઈ ગવડાવે કે પછી એમ? આ બાર ગીત ગવરા ઝંડો દે. અમારા ભાઈને હે ને ટીવી જોવાની ફૂલ આમ ઝડપ આવી છે, એટલે હું ઝંડો નહીં દઉં તો ટીવી જોવા જાત ના દઉં. અમારા ભાઈ કાંઈ ટીવી જોયા રાખે. શું કરાવે બીજું બધું બોલ? બાર ગીત બોલાવે એકલા એમ નહીં. 26મી જાન્યુઆરી દી તમને ઓલું રાષ્ટ્રગીત ગવડાવે કે ધ્વજ ગીત ગવડાવે કે પછી શું કરાવે? હાલ ને કહું દે ના. ગરગી ચાખી લીધું તે? શું ખાધું તો? દાળ ભાત ખાધા? તો આ લાડવો ખાઈ લે. હા, મતલબ દાળ ભાત પોતાને ખાવા જાય ને લાડવો મને પકડાવી. હાલો 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 આ તારા હાટું જ છે ને. હાલ ચમચી તું ખાઈ લે તો. મને નથી ખાધી રોટલી હવે તો. આપણે ફ્રૂટ ઉપર જીવ લઈ આવે છે. સરસ. એમાં બહુ કઈ વાંધો નહીં આવે મને. તો એને આ ખાધી તો થોડી મને પેટમાં દુકાન વધી જાય. અને આજે રિપબ્લિક ડે, તો બધાને હેપી રિપબ્લિક ડે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. ભાઈ દૂધ ભરી આવ્યો, વિરેનભાઈને મૂકી આવ્યો સ્કૂલે. અને આજે છે 26મી જાન્યુઆરી, રિપબ્લિક ડે. તો બધાને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. આમ તો જો કે કાલ મેં કહી દીધું હતું, પૂરા વારવાનો પ્લાન ઘડે છે અમારે બધા ઘરના. નામી હાલો લ્યો તો એક કામ તા પતે. પૂરા વારવા જવું હે. લગ્નમાં જવાનું હતું તે આરા કર્યું. જવાનો હતો પણ ઉકલતો નથી. ઠીક છે, લગ્નમાં જવાનું નથી ઉકલતું. કઈ વાંધો નહીં, હાલો તો આપણે જઈએ પૂરા વારવા ભાઈ. તો ભાઈ ફાઇનલી હાલો આપણે આવી ગયા છે છેલ્લી કટકીમાં. ઓલી કટકીના તો વરી ગયા પૂરા. હવે આ કટકીના છે ને થોડાક છે એ તમને કાલ વિડીયોમાં બતાવ્યું હે. રાજુભાઈ આગળ પૂરા વારતા હતા. સાંજે ટીટોડીએ ગયા હતા, મામા કુટુંબમાં લગ્ન હતા રાજુભાઈના. એ પાછા રાતે કઈ આવ્યો અહીં ભગવાન જાણે. અહીંયા એક લાઈન જો રાજુભાઈ કરી ગયા છે અધૂરી મારી હતી ને પૂરા વારવાની. અને હવે આપણે ચાલુ કરી દઈ. આગળ સુરભીન મમ્મી આવીએ કપડાં ધોતી હતી, પછી 2-3 જણા થાય ને વારી નાખી. બીજું હું, આ તો થોડીક ધૂળ છે ને, બાયું ધૂળ રાખી દીધી. ધૂળ રાખી ને એના લીધે ખોટી પોથા થોડીક ધૂળ ખેરવી પડી. બાકી ન કરતા પૂરા વારતા વાર જ નથી લાગે એમ, કેમ કે એટલા બધા હેલા થાય એવી નીણ નથી આપણી. હાલો ધીરે ધીરે કરી દઈ ચાલો.
આમાં પછી બધાને ઉથમાં હવરું ફાવતું હોય. કોઈને જો આમ થળિયા હોય તો આ હેઠેથી ફાવે, ઘણાને આમ થળિયા હોય તો ઓલે હેઠેથી અવરા હવરું થતું હોય ને એ રીતના. હવે એમાં મને છે ને અહીંથી જ ફાવે છે, પણ ઓલી લાઈન અધૂરી છે ને એમાંથી લેવી પડે એવું છે ગોટાવાળું બધું. અને આ અમુક માણસોને આપણે શીખાડી ને, આમ તો જો કે આજ ખેર મેં નથી કીધું, પણ પવન આવે છે આમથી, થળિયા રાખ્યા આમ, એટલે પાંદડા છે ને એ પવન ભરાય એટલે ઊંચા થઈ જાય. એટલે થળિયા ઉગમણા રાખવાના, જેમણોથી પવન આવે ને એ બાજુ. પીછડા આ બાજુ રાખ્યા હોય ને, જેમ કે જો આ મારા પૂરા કરેલ છે એ કમ્પ્લીટ છે, અને પાછા અહીંથી રાજુભાઈ નાખ્યા, એ બધા આમ જોઈને નાખ્યા, એટલે એના પીછડા ઊંચા થાય. નીણ પછી તમે ઓગણું કરો, કાલર કરો, પોલી જ રહીએ, કેમ કે પાંદ છે ને બધા ફેલાઈ ગયા હોય પવનના લીધે. એટલે પલટી મરાવીને આમ રાખીને જો ઓલા બધા પૂરા પડ્યા ને આમ જોઈને એ રીતના હોવા જોઈએ. એટલે એનું પાંદ ઊંચું ના થાય. ઊંચું થાય ને તો એ રાતે ઠાર આવે કે પવન ના હોય ને તો એ પાછું નીચું બેસી જાય અને પાછું એમને ચોટી જાય. કઈ વાંધો નહીં, હાલો બહુ સલાહકાર આપણે થવું નથી, આપણે આપણું કામ મંડી કરવા. સમજ્યા? પૂરા વારવાના છે ધીરે ધીરે. હાલો આ એટલા હે વારી લઈ તો કામ પતી જાય. લગ્નમાં જવાનું હતું ચોખંડા, સુરભીન મમ્મીના કુટમી બેનના લગ્ન છે, થોડાક દૂર થતા, એટલે કઈ આમ ફરજિયાતનું નથી. હાલો તો આપણે આવી ગયા નદીના કાંઠે ને મને આ પૂરા છે ને આ થળિયા આ બાજુ છે, એટલે મને અહીંથી ફાવશે ને ધીરે ધીરે કન્ટિન્યુ કરી દઈ. રાજુ ચા માર, સાબકી માર જલ્દી, હાલ સાબકી માર. રાજુભાઈ હજીભાઈ હીરાવીને પૂગ્યો છે ને આ બાજુ ચા આવી ગયો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવતી હતી ને તો પાછું કરવું પડ્યું. કેમ ચાલે? બાકી એ અટાણ જવું છે ખબર. ઠીક હે. લશ્કરી બાપુને ફોન કર્યો, એ જલાન મૂકવા દે. ઠીક હે, તો અટાણ જાય. બરાબર. ચાલો ચા આવી ગયો હે, ચા પી લઈ પછી બીજી બધી વાતો. કેટલા વાગ્યા એ તો જોવાનું થતું નથી, ચા પીવું હોય. લે રાજુભાઈ, હાલો ચા પીવું હોય આવી જાવ. પૂરા વારવામાં ટેકો દેવા જેવું કહેવાનું હે નહીં ઘરે જ ભાઈ. અમારે ટાઈમ કાઢવા થાય. ભાઈ ભાઈ ફરમો ભરાય ને આવ્યો, આખો ફરમો આવ્યો હો ભાઈ. કોઈને આવવું હોય તો. અમારે રાજુભાઈ આજ લગ્નમાં ગયા હતા. કઈ આવ્યા હતા રાતે? 2 વાગે. હે? હા, હાર્યું ખાઈશું. કલાકાર હે ને તો કલાકારને જમાવટ હતી ને. હા, ટાઈટ ટાઈટ એટલે વાત જ કરી કે જો ભઠ્ઠો કરશે ને બધું સારું હોય, પણ ભઠ્ઠો નહીં હોય તો મજા નહીં આવે. તો અમે રહેવાના નથી. ઠંડી એટલે બીજી રીતની. હા, ટાઈટ બહુ છે. રાજુભાઈ થઈ ગયા બપોર? 1:45 વાગી ગયો રાજુભાઈ. હા, 1 થઈ ગયું. હા, 1:45 થયો. ભાઈ હો ટાણા છૂટા થઈ ગયા છે ને ભાઈ, પૂરા વરી ગયા છે. જો ઉથમાન હવરાન મન થાય એમ પડ્યા. હજુ વરસાદ નહીં ને આવે, ગરમી જો ઉનાળા જેવું થઈ ગયું. હા, છે તે આમ ઝાડ પડતી હોય ને એવું જો આમ દૂર દૂર દેખાય. સમજો કે ઉનાળો ચાલુ થઈ ગયો. ના ના, ઉનાળો તો હજી ના થાય, કેમ કે આ કાતરો તૂટીએ ને પછી ટાઈટ વરી આવી જ આવે. હાલો ભાઈ, તો બપોર થઈ ગયા છે ને ઉનાળા જેવું ફિલિંગ થાય છે, ગરમી બહુ થાય છે. આપણા પૂરાનું કામ પૂરું થઈ ગયું છે. હવે ઊભી ને એ બધી લીલી ચારવાની એ જોઈ કેટલાક દી ખેંચાઈ શકે. અને કાતરો જોર કરી ગયો છે, ટાઈટ બિલકુલ વહી ગઈ છે. સવારમાં જરાક હતી, બાકી કાયદેસર ગરમી થાય છે. વળી 27-28માં જોર વરસાદનું થવું જ થાય એવું લાગે છે. વરસાદ તો હવે આવે કે ના આવે કંઈ આઈડિયા નથી. તો હાલો બપોરા કરવા. કરાજુભાઈ? હા, ખાવું પડશે, એમાં કઈ હાલીએ નહીં. ધાણાનું તો શું થવાનું હોય, ફૂલ માંડ્યા ક્યાં ક્યાંક મૂકવા. જો હા હા, એને પાણી કાઢ્યું ને એ ત્યાં ખોટું કર્યું. જો એ પાયા ને એટલે એનું પાંદ ઘડીક આમ હૂક ના મારે, એટલે એ પાથરો બટાવવાનું કરે. સમજો?
હવે એનું આપણે ભરે પાછું પેક ના કરી શકીએ પરબારો પાછી રૂજ ગંધારી ના પાયું હોત ને તો એ 3 મહિના 5 ઓલા થઈ જાત ને એટલે બટાય નહીં પછી એમ એ આપણે આગતરા ધાણા જો નતું પાવું ને ટૂંકમાં એ પી ગયું ફૂલે છે 10-15-20% જેવા ફૂલ છે પણ એ બધા ઓલા હા ખોટા એટલે તાગડાના ફૂલ હોય એ તો છેલ્લે સુધી રીએ જ એટલે કદાચ ના પાયું હોત ને તોય હાલી જાત હવે એમ 10-12 દિન અંદર ટૂંકમાં વાઢવા જો હે અને ધાણો એવી વસ્તુ છે કે એને પાછા લગભગ કાચો પોચો મહિનો દર વર્ષે ભરિયામાં રાખી એટલે એમ કાઢવામાં રાજુભાઈ ને તત્કાલ ભાવમાં લઈ લેવા છે ધાણા પણ આવે હા એમ તો નવા ચાલુ થઈ ગયા એમ હવે ઊંચો ભાવ ના આવે પણ આપણે આ ઓસિતાનું વટણ વેચીને ભાવ આવી જાય ઠીક હા આપણે વરસ બીજા એટલે ઉમે તૂટે તો તૂટે આ તો પાકું જ છે ને આપણે આમ જારવીને બેઠા રહી ને ઈ નડે હાલો તો હાથ પગ ધોઈને ખાઈ લઈ બાકીની પીડાવું તમે કાયમી ચાલુ રહેવાની છે ભાઈ અને બોર હે જો આ બીજા ફાલના હવે લાસ્ટ રાઉન્ડ આવીએ 3-4 દિનની અંદર હજી દુનિયાનું બોર છે પણ કાચા છે હવે પાક નવા કોક પાછા ચાલુ થાય છે આગલો ફાલ છે ને એ તો હાવ પૂરો થઈ ગયો જો નીચે હાવ થર થઈ ગયા એટલે હવેના રાઉન્ડમાં જો કોક પાછા ચાલુ થયા છે આ ટાઈપના કોઈને ખાવા હોય તો લાસ્ટ રાઉન્ડમાં લાભ લઈ લેવા વિનંતી સમજ્યા ત્યાં આવા મસ્તીના હે ખાટા મીઠા હે પ્યોર મીઠા હે સુગંધ આવે બોરનો ઈ હે બધી જાયતું છે હાલો હાથ પગ ધોઈ લઈ ખાઈ લઈ જો ભાઈ આમાં કાંધું ની કલર ભરેલું હે કોથરા હુકવી નાખ્યો ને વીરુ મુંડાની ક્વોલિટી જોઈ લ્યો ભાઈ કાયદેસર જીવત જાગત મુંડો હે લાલ કલરનો આ હે આપણું કાંધું છીપી ઉડે છે એટલે હવે આને ટૂંકમાં રાખવામાં હારાવટ નથી એટલે આને આપણે આ કોથરા છે ને અમુક ટકા તડકો લાગ્યો હે બહાર તડકો પડતો હોય ને એ જરાક અમુક કોથરા પલટાવવા જો હે બદલાવી અને ખીલી નાખી એટલે હવે ટૂંકમાં આને 2-4 દિનની અંદર જવા દેવું હમણાં બજારું ઠીક દેખાય છે સારી માંડવી હોય તો 1500+ બજાર થઈ જાય છે આ તો આપણે ફોરું છે કાંધું છે તો તૈયાર કરી લઈએ જરાક અને ટાઈમમાં 5 વાગ્યા છે અમારા કાનભાઈ ને જીયાનભાઈ બે આગળ વયા ગયા છે અમે હવે આ નવું ઉખી રહ્યું છે જરાક હાલો ફટાફટ ફેરવી નાખી ખીલી લઈ મેથી વાળી રોટલી ખાવી તમારે રોટલો હોય ને ખાંડી લેતા હા બીજું કઈ હતું નહીં પણ ખાવાનું પડે ક્યાં જાય અને હું મીઠો લીમડો લેવા જતો ઢોકળી વાળી એક આવ્યું ને છોટું હતું ગયના પાન લઈ આવવાનું હા હો મોટા ઓલો બગીચા વાળો નથી ઓલો બગીચો હા કેરું હતું હા ખાવાનું કઈ ના જોડતું ને એટલે પછી હું ખાઈ જતો હાલો પરોઠા બનવા માંડ્યા સુરભી હળદર ઓછી સુરભી ને મેથી વાળા પરોઠા લોટ બાંધી લીધો તો મેં મમ્મી આવી ગયા હે નાઈને હવે એ બનાવી દઈએ અને અમે ગરમા ગરમ ખાઈ લઈ અને પછી ભાઈ અને આપણે આજે આપણા જીયાનભાઈ ને કાના કાકા એ બે આજ વયા ગયા હે એના ઘરે ખાલું પડી ગયું હા હમણાં 2-3 દિવસથી આવ્યા હતા ને એટલે બહુ મજા આવતી જવાનું મન ના થાય ગયા ને મને મેં મારથી વારી કહેવાય ગયું રમતમાં અમે બધા રમતો કરતા હતા ને મેં તો હું આવું તો કે હાલ નહીં કે દીદી મેં કીધું તો મને આગલી સીટ દઈ દે કે હું પાછળ દઈ જઈશ હું ક્યાં આગળ દઈ જાય પછી અમે પ્લાનિંગ કર્યું 15 દી અહીં રોકાય ને 15 દી હું ઘરે રોકાવા જઈએ વેકેશનમાં જો ભાઈ આ આપણે આ ખાઈને પછી ક્રિકેટ રમવાનું કાં દીદી અમારા જલાભાઈની પ્લાનિંગ એવી છે
એટલે એ ખાઈ છે મમ્મી. એનો ક્રિકેટનો શોખ. પાકું. હાલો તો આ બાજુ મમ્મીનું બ્લાઉઝ સીવવાનું હાલે હે કા મમ્મી? જમવાનું બાકી છે ને? જમવાનું બાકી છે? જમી લીધું? ઠીક આ પપ્પા જમવું નથી? બધે જમી લીધું? મમ્મી એ જમી લીધું? થઈ ગયા ને મોર થઈ ગયા ને તો હરખું પૂછજે ને જમી લીધું ને પછી હું જમું. હા હા તો વાંધો નહીં. જરૂર તો ઈ કરતી આવું નક્કી ફિક્સ. મમ્મી તમે પાકું જમી જ લીધું? હા તો એમાં પપ્પા જમી ઠીક. શું સંભળાણો ને? ઓકે ઈ કે ઈ તમને જમવાનું તો દે જ પણ એને બ્લાઉઝ સીવવાનું છે ને તે ઈ કે એકલાઠું પછી વેતરાઈ જાય. ઠીક હે હાલો ભાઈ ખાઈ લઈ. આજ પોપટ પાર લીધો હાથમાં. તઈ એમાં પાછું લગાડવાનું કઈ હોય નહીં આપણે. ઈ તો હું એને કહું હા જો ભાઈ પોપટ પાર લીધો અસલ. આપણા કામ એવા હોય ને ઊંચા મળ્યા. કાનાભાઈ ગયા ને તે બપોરે મને કહે હાલ ને થોડાક બોર તોડ, મને થોડીક દઈએ એવી. મેં કીધું હાલ ને હું ઉતારવા લાગુ. કેમ કે બાથરૂમ ઉપર હતા ને મીઠી બોયડી વધારે હે તે હું ઉપર હોય ને હું તોડી દઉં એમ. તે ગયો તો તોડવા તે આપણે ત્યાં હાથે બનાવેલી હોમમેડ સીડી. હા હોમમેડ સીડી બનાવેલ હતી ને એના ઉપર ચડ્યો. એને વર્ષો વાણા થઈ ગયા હે. ચૂકું મારેલ હતી ને બે ધોકાની વચ્ચે જે પગથિયું હોય એના ઉપર પગ દીધો ખાય પગથિયું આખું નોખું રખડે. હું આવ્યો નીચે તે ઉપરની ચૂક હતી ને સીધી અહીં માથું એવી લાગી ગયું. બેન દેહે કે ખાવાનું તો હાલ બેન પડે રજુ કઈ ખાઈ લીધું? ઠીક આ બાજુ તો હાલે જ છે ભાઈ. જો કઈ નહીં બાયું મોરે જ હોય એ ભગવાન કામ. મારે દવા પીવી ને હા માખણ કરવાય ગુમવાર શેર કરશે 15 અટાણે ઠીક હે. તે મંગળવારે માખણે ઊનું ના ઉસા કરે મંગળવાર ને રવિવાર ઠીક હે. દિવસો કરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. છોકરા સર લઈને પૂછે આપણે ઘી માખણ ગરમ કરીને ઘી બનાવવું એ તો આપણે ખબર ના હોય ને ભાઈ. આપણી ફેવરિટ આઈટમ. મરચા હા હા શાક ને બધું આમ જ છે. આપણા તલવા પર એકાણ બોલવાનું નીકળે નથી હવે. કેવાના ગાજર ના કે ના મરચાના મરચા ઠીક હે. હાથના હાટવા જે લાલ પોપટા આવી ગયા ભાઈ. આજે હે ને મેથી પરોઠા બાજરાનો રોટલો ને મરચા એ મેનુમાં શાક નથી બનાવ્યું. હાલો કઈ ખાવું પીવું હોય તો રાજુ ભાઈ કાંઘા વાંઘા ના થાવ ને મરચા હે જો આમાં લીધા હે ખંભાળિયાથી. તાર હહરાન ગામ બાજુના જોવા કારાવડ કે બારા અને હું બોલે જો ત્રણ હીરો હીરો બનાવેલા સોનલ મો હે કે ઘરના રબલા ઉથામે હે હીરો બનાવતા ખાઈ પછી ઠીક હે. યાર્ડમાં પડે કોડી હા ભાઈ કોડીનાર નો ગોળ હે. ઉઠાતું નથી કે કોડીનાર નો ઘર ખાવો નહીં. તમે ખાવી સાચું આપણે નથી ખાતા હું રોગો ઘર ખાતું હોય તો નીગર ખાવાનું બોલાય. હવે તો રાજુભાઈ નથી ખાતો ઘર કે ને રાજુ ખાતો આવી દીધી લગભગ વરસ બેઠે મૂકી દીધું નહીં. હા ઓ રસ દીધી હું નોટિસ કરો ખાવા માંડો સાહેબ ઠીક હા મરચા ઉપર તો ખેલ છે. રાજુભાઈ બહુ મરચાં ઓછા ખાય અને આપણે મરચાં હોય ત્યાં બીજું કંઈ જોઈએ નહીં. પણ હવે પેટ સાફ નથી દેતો એટલે મેં ઓછું કરી નાખ્યું. પણ તો આવું દેખું ને રાજુ એટલે રેવાય નહીં મારાથી. એટલે ધરાર મન થઈ જ જાય. વસ્તુ એવી છે હમ આમ તો હાવ લાલ નથી કેસરી જેવા નથી. ઓલા લાલ નથી હો નકર લાલ ઇંગ્રેજ આ જોડે કારણ નો લાગી જોતા
ઓળખી જાવ એવું ના કલર મરચાંનો કલર જોઈને તો ખબર પડી જાય. બાકી આ લોકોને વેરું કરવું હોય તો અમે ખાઈ પી લઈને વિડીયાનો કરી દઈએ અહીંયા એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.